ઈસુદાન ગઢવી સહિત 30 લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ તેમજ 12 અજાણ્યા શખ્સો વિરુદ્ધ છે તે ગુનો દાખલ। પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી અને આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાના પણ લગાડ્યા હતા આક્ષેપ। તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે। આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। આરોપીના તરફેણમાં જે એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય, તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। એક બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનો ધરપકડનો મામલો। ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ભારે હોબાળો સર્જાયો। ઈસુદાન ગઢવી સહિત 30 લોકો સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ, 18 લોકોના નામજોગ સાથે તેમજ 12 અજાણ્યા શખ્સો વિરુદ્ધ છે તે ગુનો દાખલ। ઈસુદાન ગઢવી કાર્યકરો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યારબાદ પરિસ્થિતિ તંગ બની હતી। પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। બિહારથી આવેલા આપના કાર્યકર્તા દીપક કુમાર સિંહ મામલે ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા ઈસુદાન ગઢવી અને આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરાઈ હોવાના પણ લગાડ્યા હતા આક્ષેપ। સાથે જ ઈસુદાન ગઢવી પોલીસ કાર્યવાહી સામે આકરા પાણીએ પણ દેખાયા હતા। વિડીયો ઉતારતા જ કાર્યકર્તાઓને પોલીસે રોકતા વાતાવરણ વધુ ગરમાયું હતું અને ત્યારબાદ પીઆઈ સાથે બોલાચાલી બાદ પોલીસ સ્ટેશન ખાતે તકદીલ છલવાઈ હતી અને ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજીનો કાફલો એ તાત્કાલિક પહોંચ્યો હતો અને જિલ્લાભરમાં મામલો છે તે ચર્ચાનો વિષય બન્યો હતો। છેલ્લા 8 કલાકથી વધુ સમયથી ઈસુદાન ગઢવી સહિત અનેક કાર્યકર્તાઓ ને ડિટેન રખાયા હતા અને કાર્યકરોની ગાડીઓ પણ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન ખાતે સુરક્ષા વ્યવસ્થા પણ વધુ કડક છે તે બનાવાઈ હતી। તમામને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે। સાથે જ આજે આખી ઘટના બની હતી તેને લઈ પોલીસ અધિકારીનું સ્ટેન્ડ શું છે, પોલીસ અધિકારીની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી હતી અને તેની જ વચ્ચે એ સત્તાવાર રીતના ડીવાયએસપી ખંભાળિયાના વિસ્મયમાન સાતાનું એ પ્રતિક્રિયા એટલે કે નિવેદન સામે આવ્યું છે। શું કહ્યું આખા મામલાને લઈ આવો તે પણ જોઈએ। આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે ફરિયાદ કલમ 189(1), 189(2), 191(2), 221, 57, 353(2), 248(2) અને 62 બીએનએસની વિવિધ કલમો હેઠળ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનો જે છે તે અન્ય 30 ઈસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઈસુદાન ખેરાભાઈ ગઢવી, રામજીભાઈ જેઠાભાઈ પરમાર, ખેરાજભાઈ કેશવભાઈ રૂડાચ તથા અન્ય 28 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો છે તેની વિગત એવી છે કે ગત 31/3/2026ના રોજ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે લૂંટના ગુનામાં જે આરોપી છે દીપક, જે બિહારથી બિલોંગ કરતા હોય અને તેમના વિરુદ્ધ લૂંટની ફરિયાદ દાખલ થયેલ હોય, તે ફરિયાદ અંગે આરોપીના તરફેણમાં જે એ લોકો ઈસુદાનભાઈ તથા જે બાકીના વ્યક્તિઓ છે તે અહીંયા પોલીસ સ્ટેશન પર બપોરના ઈસમમાં આવેલ હોય અને અહીંયા આગળ આવી અને પીએસઓ અમારા જે છે તેમની સાથે તે ગેરવર્તન કરતા હોય, તેમના ઉપર સસ્પેન્શન દાખવવા બાબતનું દબાણ કરતા હોય, એમની સાથે અન્ય 30 વ્યક્તિઓ પણ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય। એ બધા ગેરકાયદેસર મંડળી રચી અને પોલીસ સ્ટેશન પર દબાવ બનાવવાનો પ્રયત્ન કરતા હોય।
એ સમય દરમિયાન વોટ્સએપ અને ફેસબુક તેમના દ્વારા લાઈવ કરવામાં આવી અને ધક્કામુક્કી કરી અને અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. ત્યાં આગળ જે ફરજ પર હાજર પીએસઆઈ છે તેમના દ્વારા તેમને સમજ કરવામાં પણ આવી કે તમારી જે રજૂઆત છે તમે કાગળ ઉપર રજૂ કરો અને આ રીતે ગેરકાયદેસર રીતે અહીંયા મંડળી એકત્રિત ન થાવ. પણ તેમ છતાં તેમના દ્વારા પોલીસ સ્ટેશન ખાતે હુલ્લડ કરવામાં આવ્યું હતું. આ અંગે અમારા જે પીએસઆઈ છે યુકે જાદવ તેમના દ્વારા સરકાર પક્ષે ફરજ રૂકાવટ તથા રાયોટિંગ તથા ગેરકાયદેસર મંડળી રચી અને આ બધા અડચણરૂપ બની આ અંગેનો કાયદેસરની ફરિયાદ આપવામાં આવી છે અને તે અંગેની હાલ તપાસ ચાલુ છે. તમામ જે આરોપીઓ છે તેમને હાલ અટકાયત કરવામાં આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.